હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે મકાઈના લોટના મુઠિયા બનાવીશું। તો અહીંયા મેં 1.5 કપ જેટલો મકાઈનો લોટ લીધો છે। તો ચાલો શરૂ કરીએ। તો અહીંયા મેં 250 ગ્રામ દૂધી લઈ એને આ રીતે છીણ કરી લીધું છે। હવે એમાં આપણે મકાઈનો લોટ એડ કરીશું। 1.5 કપ જેટલો મકાઈનો લોટ છે, તો એમાં આપણે બાજરીનો લોટ થોડો એડ કરીશું। તો 1 થી 1.25 કપ જેટલો બાજરીનો લોટ એડ કરીશું। પછી 4 થી 5 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું ને થોડો આપણે 5 ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કરીશું। તમે જુવારનો લોટ હોય તો થોડો જુવારનો લોટ પણ એડ કરી શકો। હવે એમાં આપણે મસાલા કરીશું। તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે મેં આ આદુ મરચાં લસણને ક્રશ કરેલા છે એ આપણે એડ કરી દઈશું। તમે એની પેસ્ટ બનાવેલી હોય તો એ પણ લઈ શકો। થોડા લીલા દાણા એડ કરીશું। હવે હળદર એડ કરીશું। આપણે 1 ચમચી જેટલી હળદર એડ કરીશું। 1 ચમચી દાણા જીરું પાવડર એડ કરીશું અને તીખાશ જોઈતી હોય એ પ્રમાણે લાલ મરચું એડ કરીશું, એટલે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। હવે આપણે અડધી ચમચી અજમો લીધો છે, એને આ રીતે આપણે ક્રશ કરીને એડ કરી દઈશું। પછી ખાંડ એડ કરીશું। આપણે લીંબુ એડ કરવાનું છે એટલે થોડી ખાંડ હશે તો એનું ટેસ્ટ સરસ આવે છે। તો 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને 1 લીંબુનો રસ એડ કરીશું। હવે આપણે મોણ માટે થોડું તેલ એડ કરીશું। તો 1 ચમચી આપણે તેલ એડ કરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। દૂધીમાં પાણી હોય છે એટલે તમારે બરાબર દૂધીમાં મસળી અને લોટ તૈયાર કરવાનું છે। જો જરૂર પડે તો જ થોડું પાણી એડ કરવાનું છે। આ રીતે બરાબર મસળશું એટલે દૂધીનું બધું પાણી નીકળી જશે। તો તમે મસળી છે, તમે જોઈ શકો છો આ રીતે લોટ થવા લાગ્યો છે। હવે આપણે થોડું આ રીતે હાથમાં પાણી લઈ અને આ રીતે સટકોરી દેવાનું અને પછી લોટને મસળવાનો। વધારે પાણી એડ કરશું તો પછી નરમ થઈ જશે લોટ આપણો, એટલે આપણે આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને લોટ તૈયાર કરી લઈશું। તો આપણો લોટ બંધાઈ ગયો છે। આ રીતનો થોડો કઠણ લોટ રાખવાનો છે અને એમાં 5 કપ જેટલું મેં પાણી ઉમેર્યું છે। હવે આપણે થોડું તેલ લઈ અને લોટને કેળવી લઈશું। આમાં વધારે તેલની જરૂર નથી પડતી। તમે અંદર મોણમાં તેલ નહીં એડ કરો તો પણ સોફ્ટ થશે આપણા મુઠિયા। આ રીતે આપણે મસળી લઈશું। તો આપણો લોટ તૈયાર છે। હવે મેં આ રીતની ઢોકળિયાની પ્લેટ લીધી છે, એમાં આપણે થોડું તેલ એડ કરી અને ગ્રીસ કરી લઈશું। આ રીતે ગ્રીસ કરીશું તો આપણા મુઠિયા અંદર ચીપકશે નહીં। તમે ડાયરેક્ટ કાણાવાળી ડીશ હોય તેના ઉપર પણ મૂકી શકો। હવે આપણે આમાંથી થોડો થોડો લોટ લઈને મુઠિયા બનાવીશું। આ રીતે આપણે મુઠિયા બનાવીશું। આપણે વધારે જાડા નહીં કે વધારે પતલા નહીં, એ રીતે આપણે મુઠિયા તૈયાર કરી દઈશું। આ રીતના આપણે મુઠિયા તૈયાર કરી દઈશું। મેં બધા મુઠિયા બનાવી લીધા છે, તમે જોઈ શકો છો। આ રીતના મેં આ રીતે થોડી વચ્ચે જગ્યા રાખવાની। મારે આ 2 ડીશો તૈયાર થઈ છે। તો મેં ઢોકળિયું ગરમ ગરમ મૂકી દીધું છે। હવે આપણે સ્ટીમ થવા મૂકી દઈશું। આપણે આ રીતે એક ડીશ મૂકીને આ બીજી ડીશ આ રીતે સ્ટીમ થવા મૂકી દઈશું। હવે ઢાંકણ ઢાંકી અને 15 મિનિટ આપણે ફાસ્ટ ગેસ પર સ્ટીમ થવા દઈશું। 15 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ચેક કરીશું। તો આ રીતે આપણે નાઈફથી ચેક કરીશું તો આ ક્લીન આવે છે એટલે આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે પ્લેટ બહાર લઈ અને મુઠિયાને ઠંડા થવા દઈશું। તો મુઠિયા ઠંડા થઈ ગયા છે, હવે આપણે કટ કરી લઈશું। તો આ રીતે આપણે કટ કરી લેવાના છે।
આ રીતની 1-1 ઇંચના આપણે ટુકડા કરવાના છે. સરસ તમે જોઈ શકો અંદરથી જાળીદાર બને છે. તો હું બધા મૂઠિયાને આ રીતે કટ કરી લઈશ. તો આપણા મૂઠિયા સરસ કટ થઈ ગયા છે. આ રીતના આપણે પીસ તૈયાર કર્યા છે. અંદર જાળી તમે જોઈ શકો છો. સરસ પોચા આપણા મૂઠિયા તૈયાર થઈ ગયા છે. તો હવે આનો વઘાર કરીશું. તો વઘાર માટે મેં 3 મોટી ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે રાઈ એડ કરીશું. રાઈ થોડી તતળવા દઈશું. રાઈ તતળવા લાગે છે. હવે 1 ચમચી જેટલા આપણે તલ એડ કરીશું અને 1 ડાળી લીમડાની પાન એડ કરીશું. તલ ફૂટવા લાગ્યા છે એટલે આપણે આ મૂઠિયા એડ કરી દઈશું. હવે આ રીતે ઉપર નીચે કરી લઈશું. તમે એકદમ ઓછા તેલમાં મૂઠિયા બનાવવા હોય તો પણ બનાવી શકો. આ મૂઠિયા તમે ડાયટમાં પણ ખાઈ શકો એવા મૂઠિયા તૈયાર થાય છે. આ રીતે આપણે મિક્સ કરી લઈશું. સરસ મિક્સ થઈ ગયા છે. આપણે ગેસ બંધ કરી દઈશું. ઉપરથી આ રીતે થોડા દાણા એડ કરી દઈશું. તો તૈયાર છે આપણા એકદમ સોફ્ટ અને ડાયટમાં પણ ખાઈ શકો એવા મકાઈના મૂઠિયા. તો જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરીથી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.